આગળ વાત કરવી છે ગાંધીનગરની। ગાંધીનગરમાં સંત સરોવર ડેમ છે કે તેની સપાટી 52.45 મીટરે પહોંચી ગઈ છે। સંત સરોવર ડેમના તમામ 21 ગેટ ખોલવામાં આવ્યા છે। આ સાથે જ 63,224 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। સાબરમતી નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ સાથે જ વલાદ, રાયસણ, રાંદેસણ, ભાટ અને કોબામાં અપાયું છે એલર્ટ। પેથાપુર, પાલજ, શાહપુર, ઇન્દ્રોડા અને બોરીજ સહિતના ગામોમાં પણ નદી કિનારે એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર પોલીસ દ્વારા કાંઠા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, તો ફાયર વિભાગે સાયરન વગાડીને નદી કિનારે ન જવા માટે પણ ગ્રામજનોને સૂચના આપી છે। ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે સંત સરોવર ડેમમાં પણ પાણીની આવક થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે હાલ ડેમમાં 66,215 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે અને 63,224 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સતર્કતાના ભાગરૂપે સંવેદનશીલ પોઈન્ટ્સ પર ફાયર અને પોલીસના પોઈન્ટ પણ મૂકવામાં આવ્યા છે, તો કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેને લઈને તંત્ર પણ સજ્જ છે। લોકોને સ્પીકર દ્વારા સમજાવવામાં આવી રહ્યા છે અને સૂચનાઓ આપવામાં આવી રહી છે કે આસપાસના જેટલા પણ ગામો છે, શહેરો છે, તે તમામ લોકોને સૂચના આપવામાં આવી હતી કે નદી કિનારાના પટમાં ન જવામાં આવે। તો ગાંધીનગરના સંત સરોવર ડેમના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેની સપાટી 52.45 મીટરે પહોંચી ગઈ છે। સંત સરોવર ડેમના તમામ 21 ગેટ ખોલવામાં આવ્યા છે। 63,224 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે। સંવાદદાતા હિમાંશુ જોડાયા છે વધુ અપડેટ સાથે। હિમાંશુ, જણાવશો કે સંત સરોવર ડેમની સપાટી વધી છે, શું વધારે અપડેટ? જી, વાત કરીએ તો ઉપરવાસમાં વરસાદને કારણે સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટર સુધી પહોંચી છે। 66,215 ક્યુસેક પાણીની આવક થતા 63,224 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું। સાબરમતી સંત સરોવરના તમામ 21 ગેટ ખોલવામાં આવે છે। સંવેદનશીલ જગ્યા પર ફાયર અને પોલીસનો પોઈન્ટ પણ ગોઠવવામાં આવ્યો છે। સાથે ફાયર વિભાગ દ્વારા તમામ એલર્ટ પણ આપવામાં આવ્યું છે કે નદી કિનારા વિસ્તારોમાં જવું નહીં, વાસણ ધોવા, પશુ લઈને જવું નહીં, આ સિવાય કોઈ પણ નદીના કામ માટે જવું નહીં। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। ગાંધીનગરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। સંત સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે તમામ 21 ગેટ ખોલવામાં આવી રહ્યા છે અને તેનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતી નદીની આસપાસના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ અમદાવાદ શહેરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું।